અમદાવાદમાં 34 વર્ષ અગાઉ એક હત્યા થઈ હતી, જેનો ભેદ હવે ઉકેલાયો છે। વટવામાં વર્ષ 1992માં થયેલી હત્યાનો ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો। કુતુબનગરમાં 20 ફૂટ ઊંડા ખાડામાંથી મળેલા હાડપિંજરનો ડીએનએ રિપોર્ટ મૃતકના ભાઈ સાથે મેચ થતા હત્યાનો ભેદ ઉકેલાયો। હત્યાના આરોપમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપી પતિ શમસુદ્દીન તેના ભાઈ ઇકબાલની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓના મોત નિપજ્યા હોવાનો ખુલાસો થયો। 1992માં કુતુબનગરના પ્લોટ નંબર 10માં ફરઝાના નામની મહિલાની હત્યા કરીને મૃતદેહને દાટી દેવામાં આવ્યો હતો। તપાસમાં ખુલાસો થયો કે ફરઝાનાની તેના પતિ શમસુદ્દીન, જેઠ ઇકબાલ, અબ્દુલ કરીમ અને સાલિયા બીબીએ મળીને હત્યા કરી હતી। હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને સાલિયા બીબીના ઘરમાં જ 20 ફૂટ ઊંડો ખાડો ખોદીને દાટી દેવામાં આવ્યો। તપાસમાં એ પણ ખુલાસો થયો કે ફરઝાના દેહ વેપારનું કામ બંધ ન કરતા પતિ શમસુદ્દીન કંટાળી ગયો હતો। આ જ વાતની અદાવતમાં પતિ શમસુદ્દીને પોતાના ભાઈ ઇકબાલ અને મિત્ર અબ્દુલ કરીમ સાથે મળીને પત્નીની હત્યાનો પ્લાન ઘડ્યો હતો અને મોડી રાત્રે આરોપીઓએ મળીને પહેલાં તો ફરઝાનાને ગળે ટૂંપો આપીને હત્યા કરી, બાદમાં તેના મૃતદેહને 20 ફૂટ ઊંડો ખાડો ખોદીને દાટી દીધો। પોલીસે હત્યાનું પગેરું મેળવવા માટે મૃતક મહિલાના વતન ધોળકામાં તેના પરિવારજનોના નિવેદન લીધા। બાદમાં હાડપિંજરના ડીએનએ રિપોર્ટના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી।